અને આજ મુદ્દે વધુ વિગત જાણીએ સંજય ડાક અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતે ટ્રેડ શોનું આજે ઉદ્ઘાટન પીએમ કરવાના છે, કયા કયા મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે અને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આ ટ્રેડ શોમાં શું હશે? બિલકુલ હેતવી જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં જે ગ્લોબલ ટ્રેડ શો જે છે તેનું ઉદ્ઘાટન કરવાના છે। હું અલગ અલગ જે અહીંયાના જે પ્રોજેક્ટ જે છે તેની વિગત આપવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને આપ અત્યારે આ જોઈ શકો છો કે અમે જે સ્ટોલમાં છીએ અને ત્યાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ જે છે તે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો જે ડ્રીમ પ્રોજેક્ટ જે આ કહી શકાય કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અને તેની અહીંયા જે છે પ્રોજેક્ટની વિગતો જે છે આ સ્ટોલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને મુંબઈથી અમદાવાદની હાઈ સ્પીડ રેલ કોરિડોર જે છે તે 508 કિલોમીટરમાં ફેલાયેલો છે અને 320 કિલોમીટર પ્રતિ જે છે ઝડપે આ ટ્રેન દોડવાની છે। તે તમામ પ્રકારની વિગત જે છે તે અહીંયા મૂકવામાં આવી છે। સાથે સાથે અમદાવાદ, વડોદરા, સુરત, થાણે જેવા 10 અલગ અલગ શહેરો જે છે તેના જે છે બુલેટ ટ્રેનના સ્ટેશન જે છે તે રહેશે। એવી જ રીતે અમદાવાદથી મુંબઈ 2 કલાક 7 મિનિટમાં જે છે એટલી ઝડપે પહોંચી શકાશે। એ તમામ પ્રકારની વિગત અહીંયા આ સ્ટોલમાં મૂકવામાં આવી છે અને આવા અલગ અલગ સ્ટોલ જે છે ખાસ કરીને થોડા દિવસ અગાઉ અયોધ્યામાં જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા રેલવે જંકશન જે છે તે ખુલ્લું મૂક્યું હતું અને તેની પણ રેપ્લિકા અહીંયા ભારતીય રેલવે દ્વારા મૂકવામાં આવી છે અને અત્યારે આપ આ હાઈ સ્પીડ ટ્રેનની જે પ્રોજેક્ટની જે છે વિગત આપ અહીંયા જોઈ શકો છો। એટલે કે આવા અલગ અલગ જે પ્રોજેક્ટ જે છે તે અહીંયા સ્ટોલ સ્વરૂપે મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને અલગ અલગ જે ડેલિગેટ્સ જે આવવાના છે, દેશ વિદેશના ઉદ્યોગપતિઓ પણ આવવાના છે અને જે પ્રકારના અલગ અલગ નિવેશકારો આવવાના છે અને તે તમામ લોકો જે છે આ વિગતો મેળવી શકે એવા અલગ અલગ 17 ડોમ જે છે આ 2 લાખ ચોરસ મીટરમાં આ ટ્રેડ શોના જે આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 17 અલગ અલગ ડોમ જે બનાવવામાં આવ્યા છે અને તેમાં અલગ અલગ પ્રોજેક્ટની વિગતો અહીંયા મૂકવામાં આવી છે। જી હેતવી, બિલકુલ કહી શકાય સંજય, આ ટ્રેડ શો 12 અને 13 તારીખે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અને તેની સાથે આ ટ્રેડ શોમાં જે તમામ મહાનુભાવ આવવાના છે તેના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશના વિકાસમાં એક નવો વેગ ઉમેરાશે। બિલકુલ જે પ્રકારનું જે આયોજન અત્યારે હેતવી આપ જોઈ શકો છો અને ખાસ કરીને જે આ અલગ અલગ જે પ્રોજેક્ટ જે છે તેની જો વિગતોની માહિતી જો આપવામાં આવે તો વૈશ્વિક અને ભારતીય ઉદ્યોગપતિઓ અને કંપનીના સીઈઓ જે છે તેઓ પણ અહીંયા આ ટ્રેડ શોના જે ઉદ્ઘાટનમાં જે છે ઉપસ્થિત રહેવાના છે। વિશ્વના 20 દેશોના સંશોધન ક્ષેત્રના 1000થી પણ વધુ પ્રદર્શકો આ ટ્રેડ શોમાં સહભાગી થયા છે। તેની વિગતો જે છે તે પણ આ અલગ અલગ ટ્રેડ શોના ડોમમાં અલગ અલગ સ્ટોલ જે બનાવવામાં આવ્યા છે અને તે અહીંયા મૂકવામાં આવી છે। ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, જાપાન, બાંગ્લાદેશ, સિંગાપોર જેવા અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ અને ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રના જે છે ઉદ્યોગકારો જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે। એટલે તમામ પ્રકારની જાણકારી જે આ ટ્રેડ શોમાં લોકોને મળી શકે અને ખાસ કરીને આમ જનતા માટે પણ 11 અને 12 તારીખે ખુલ્લો રાખવામાં આવશે એટલે તેઓ પણ આ પ્રકારની જાણકારી મેળવી શકે તે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। જી હેતવી, બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। તો જે રીતે આ ટ્રેડ શો કદાચ કલાક કરતા પણ ઓછો સમય બાકી છે, 3 વાગે પીએમ મોદીના હસ્તે આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે। ટ્રેડ શોમાં વિવિધ થીમ પર આધારિત કુલ 13 જેટલા સ્ટોલને ઉભા કરવામાં આવ્યા છે। 20 દેશોના ઉદ્યોગોની માહિતી આ ટ્રેડ શોમાં પ્રદર્શિત કરવામાં આવવાની છે। વિઝિટિંગ તરીકે 100 દેશ અને પાર્ટનર તરીકે 33 જેટલા દેશોએ આ ટ્રેડ શોમાં પાર્ટિસિપેટ કર્યું છે। ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતાઓ પણ જોવા મળશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહેમાનો ગુજરાત આવી રહ્યા છે, ત્યારે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। આ ઉપરાંત ઓએનજીસીના ચેરમેન અરુણકુમાર સિંહ પણ આવી પહોંચ્યા હતા। બંને મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું।
વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીની બેઠક સામે આવી. માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી. સીઈઓ સંજય મલ્હોત્રા સાથે આ બેઠક થઈ. મહાત્મા મંદિરમાં સીઈઓ સાથે આ બેઠક યોજાઈ હતી. પીએમ મોદીએ સુલતાન અહેમદ સાથે બેઠક કરી. ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ સાથે આ બેઠક થઈ. પીએમ મોદીએ ડેકન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે પણ બેઠક કરી. લેન માર્ટિન સાથે પીએમની આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. સુઝુકીના પ્રેસિડેન્ટ સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી. મિસ્ટર તોશીહિરો સુઝુકી સાથે આ બેઠક પીએમ મોદીએ કરી. વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીએ આજે બેઠક કરી. આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સાથે પણ પીએમએ બેઠક કરી. સીઈઓ સંજય મલ્હોત્રા સાથે આ બેઠક થઈ. આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. સાથે જ મિસ્ટર તોશીહિરો સુઝુકી સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી. આ તમામ બેઠકોને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમએ આજે બેઠક કરી. મહાત્મા મંદિર ખાતે તમામ સીઈઓ સાથે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી. આ બેઠકને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો ધમધમાટ જે પ્રકારે ચાલી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી મીટિંગ માટે મહાત્મા મંદિર ખાતે તેઓ આવી પહોંચ્યા હતા. સુઝુકી મોટર્સના વડા તોશીહિરો સુઝુકી અને તેઓના ડેલિગેશન સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. આ ઉપરાંત મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટના પ્રેસિડેન્ટ જોર્જ રામોઝોર્તો સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. તિમોર લેસ્ટના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેઓનો દેશ ઉત્સુક હોવાની વાત કરી હતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.